આઈટીઆઈ કેન્દ્રોમાં પ્રવેશ મેળવવા માટેની સોનેરી તક. ઓનલાઈન એડમિશન સિસ્ટમ પર તારીખ 25/6/2023 સુધી પ્રવેશ ફોર્મ તેમજ નિયત ફી ભરી રજીસ્ટ્રેશન કરાવો. વધુ માહિતી માટે નજીકના હેલ્પ સેન્ટર અથવા આપેલા ટેલિફોન નંબર પર સંપર્ક કરવા વિનંતી. નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ બુલેટિનના મુખ્ય સમાચારોથી. દક્ષિણ અરબી સમુદ્રમાં સર્જાયું હળવું દબાણ. આગામી 12 કલાકમાં ચક્રવાતમાં પરિવર્તિત થવાની શક્યતા. ગુજરાતમાં ભારે પવન સાથે તોફાની વરસાદની હવામાન વિભાગની આગાહી. ગુજરાતના ઉત્તર અને દક્ષિણ કિનારાના બંદરો પર લગાવાયું 1 નંબરનું સિગ્નલ. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. રાજ્યમાં શિક્ષણનો વ્યાપ વધારવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ સંદર્ભે યોજાઈ બેઠક. આગામી 12મી જૂનથી રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન. બાળકોને વીમા સુરક્ષા કવચ પૂરું પાડતી યોજના હેઠળ છેલ્લા 12 વર્ષમાં નોંધાયા 6000થી વધુ ક્લેમ. 2591 લાખ રૂપિયાની કરાઈ ચૂકવણી. આરોગ્ય કાર્ડ દ્વારા સામાન્ય માણસ માટે શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ થઈ. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, કુપોષણને દૂર કરવા રાજ્ય સરકાર કાર્યરત. મહેસાણા શહેરમાં આરોગ્ય સેવાને વધુ સુલભ બનાવવા વિવિધ 4 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સનું કરાયું લોકાર્પણ. છેલ્લા 1 મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી કરાયા મુક્ત. મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘવજી પટેલે કેન્દ્ર સરકારનો માન્યો આભાર. કહ્યું, રાજ્યના માછીમારોના સર્વાંગી વિકાસ અને સુરક્ષા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ. ઓડિશાની બાલાસોર રેલ દુર્ઘટના મામલે સીબીઆઈની ટીમ દુર્ઘટના સ્થળે પહોંચી. ઘટના મામલે એફઆઈઆર દાખલ કરી તપાસ કરાઈ શરૂ. દુર્ઘટનાના 4 દિવસ બાદ પણ 101 મૃતદેહોની ઓળખ હજી બાકી. પીડિતોની ઓળખ માટે રેલવે દ્વારા હેલ્પલાઇન નંબર કરાયો જાહેર. સોશિયલ મીડિયામાં ચાલતી અફવાઓથી દૂર રહેવા રેલવે તંત્ર દ્વારા અનુરોધ. ગેંગસ્ટર અને ખાલિસ્તાની લિંક મામલે એનઆઈએની મોટી કાર્યવાહી. પંજાબ અને હરિયાણામાં અનેક સ્થળે દરોડા. પ્રતિબંધિત સંસ્થા ખાલિસ્તાન ટાઇગર ફોર્સ માટે ભંડોળ એકઠું કરવા અને સંગઠન માટે દારૂગોળા અને હથિયારની દાણચોરી કરવાના કેસમાં 10થી વધુ સ્થળે દરોડા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સુરીનામ યાત્રાનો આજે અંતિમ દિવસ. આજે લાલ રોક સંગ્રહાલય અને આર્યદેવ ઘર મંદિરની મુલાકાત લઈ રાષ્ટ્રપતિ જણાવશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે રાષ્ટ્રપતિની યાત્રાના કારણે બંને દેશોના સંબંધોમાં આવશે નવી ઉર્જા. જર્મની અને ભારત વચ્ચે સંરક્ષણ સહયોગ વધારવાના હેતુથી બંને દેશોના સંરક્ષણ મંત્રીઓ વચ્ચે નવી દિલ્હી ખાતે યોજાઈ બેઠક. જર્મનીના સંરક્ષણ મંત્રી બોરિસ પિસ્ટોરિયસે નેશનલ વોર મેમોરિયલમાં શહીદોને અર્પણ કરી શ્રદ્ધાંજલિ. દેશના વિવિધ સ્ટાર્ટઅપના અગ્રણીઓ સાથે પણ કરશે મુલાકાત. નબળા વૈશ્વિક સંકેતોને પગલે ભારતીય શેરબજાર વધઘટના માહોલ વચ્ચે સપાટ ચાલ સાથે બંધ. સેન્સેક્સ 62,792 અંક પર તો નિફ્ટી 18,600ની સપાટીથી નજીક બંધ. આઈટી શેર્સમાં ભારે ધોવાણ. સોના ચાંદીના ભાવમાં નજીવો ભાવ વધારો. બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ બેરલ દીઠ $75ની નજીક. રૂપિયા સામે ડોલર મજબૂત. સમાચાર વિગતવાર. દક્ષિણ અરબી સમુદ્રમાં સર્જાયેલા હવાના હળવા દબાણને કારણે ડિપ્રેશન સર્જાયું છે. આગામી 12 કલાક સુધીમાં એ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. 7મી જૂનના રોજ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે, જેના કારણે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જિલ્લાઓ તેમજ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત અને વાપી સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી મુજબ અરબી સમુદ્રમાં પરિવર્તિત થનારું ચક્રવાત આગામી 8મી જૂનના રોજ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થશે, જેથી 8થી 11મી જૂન સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે અને અમુક વિસ્તારોમાં વરસાદની પણ સંભાવના છે. હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતના ઉત્તર અને દક્ષિણના દરિયા કિનારા ઉપર
1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. અરવલ્લી જિલ્લામાં અચાનક ભારે પવન ફૂંકાયો હતો. ધીરે ધીરે પવને ગતિ પકડી હતી અને સમગ્ર જિલ્લાને ધમરોળ્યો હતો. ભારે પવન ફૂંકાવાને કારણે વૃક્ષો ધરાશાયી થયા છે, તો કેટલીક જગ્યાએ ઘરોના છાપરા ઉડી ગયા છે. મોડાસા તાલુકાના ભીલકુવા ગામે સિમેન્ટના પતરા પણ પત્તાની જેમ ઉડી ગયા હતા. રાત્રિના સમયે ફૂંકાયેલા વાવાઝોડાને કારણે લોકો ભયભીત થયા હતા. સદભાગ્યે અહીં મોટી દુર્ઘટના ટળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં હાલ મહત્તમ તાપમાન 1 ડિગ્રી સુધી વધી શકે છે. જો કે દક્ષિણ ગુજરાતમાં એક દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ડાંગ, તાપી અને વલસાડ સહિતના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડે તેવી શક્યતા છે. રાજ્યમાં લો પ્રેશર સિસ્ટમ બન્યા બાદ વાવાઝોડું આવી શકે છે. જો કે વિધિવત ચોમાસા માટે ગુજરાતવાસીઓએ હજી પણ રાહ જોવી પડશે. અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે ફરીથી વાવાઝોડું ફૂંકાયું. સોમવારના દિવસે મોડી રાત્રે 12 વાગ્યાથી 1 વાગ્યાના અરસામાં ભારે પવન ફૂંકાયો હતો. ત્યારબાદ વરસાદ વરસ્યો. મોડાસા તાલુકાના ભીલકુવા ગામે એક મકાનનું પતરા ઉડી ગયા, તો ભીલોડા તાલુકામાં પણ 2 મકાનોના પતરા ઉડી ગયાની વિગતો મળી છે. સાથે જ વૃક્ષો ધરાશાયી થવાની પણ ઘટનાઓ સામે આવી છે. અંકિત ચૌહાણ, BD ન્યૂઝ, અરવલ્લી. શાળા પ્રવેશોત્સવ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠકનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સરકારના તમામ મંત્રીઓ, સિનિયર અધિકારીઓ, દંડક અને કેટલાક ધારાસભ્યો તથા સાંસદો પણ હાજર રહ્યા હતા. 12, 13 અને 14મી જૂને યોજાનારા શાળા પ્રવેશોત્સવ અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. શાળા પ્રવેશોત્સવના આ વખતે પહેલીવાર બોર્ડર વિસ્તારો પર ભાર મૂકવામાં આવ્યો છે. મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને અધિકારીઓ રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં જશે અને ત્યાં બાળકોને શાળામાં પ્રવેશ કરાવશે. રાજ્યની શાળાઓમાં બાળકોનું 100% નામાંકન થાય અને પોતાના બાળકોને શાળામાં દાખલ કરવા લોકોને પ્રોત્સાહન મળે તે આશયથી રાજ્ય સરકારે અનેકવિધ પહેલ હાથ ધરી છે. બાળકોને વીમા સુરક્ષા કવચ પૂરું પાડતી એવી જ એક પહેલ વિદ્યાદીપ વીમા રક્ષણ યોજના આજે આશીર્વાદરૂપ નીવડી રહી છે. છેલ્લા 12 વર્ષમાં આ યોજના હેઠળ 6035 ક્લેમ્સ નોંધાયા છે અને તેના ભાગરૂપે રાજ્યના ભૂલકાઓના પરિવારોને ₹2591 લાખ જેટલી રકમ ચૂકવવામાં આવી છે. રાજ્યના ભૂલકાઓના પરિવારજનોને આ યોજના હેઠળ વર્ષ 2002-2003 થી 2007-8 સુધીમાં ₹25,000 વીમા સહાય ચૂકવવામાં આવતી હતી. તેમાં બમણો વધારો કરીને વર્ષ 2008-9 થી ₹50,000 ચૂકવવામાં આવે છે. અકસ્માતે મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં આ સહાય મળવાપાત્ર થાય છે. યાત્રાધામ દ્વારકા માટે આજે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ઓખાથી બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસમાં આજથી ટિકિટ બારીઓ ખોલવામાં આવી છે. બોટ દુર્ઘટનાને ટાળવા માટે લાઈફ જેકેટ સાથે નિયત સંખ્યામાં મુસાફરોને બેસાડવાનું ફરજિયાત કરાયું છે. સાથે જ બોટ સર્વિસમાં ભાડાનો દર પણ નક્કી કરવામાં આવ્યો છે. એક તરફના ભાડાની ટિકિટ ₹20 અને 3 વર્ષથી 12 વર્ષના બાળકો માટે ટિકિટ ₹10 નક્કી કરવામાં આવી છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડે નિર્દેશ કર્યો છે કે હવેથી બોટમાં લિમિટ કરતાં વધુ પેસેન્જર બેસાડી નહીં શકાય. આ નિર્ણયના કારણે દ્વારકા આવતા પર્યટકોને મોટો ફાયદો થશે. ઓખા ખાતેથી રિટર્ન ટિકિટ લઈ અને બેટ દર્શનાર્થે જવાનું રહેશે અને એ યાત્રિકોને પણ સુવિધા રહેશે કે એ રિટર્ન દર્શન કરીને આવશે ત્યારે કોઈ પણ બોટમાં આ ટિકિટ એલાઉ લખાશે અને એ પોતાની યાત્રા સુખદ રીતે કરી શકશે. છેલ્લે કલેક્ટર સાહેબની લો એન્ડ ઓર્ડર ઓફ મિટિંગમાં કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં અમને સૂચના આપવામાં આવી હતી કે ઓખા બેટ દ્વારકા ફેરી સર્વિસ જે ચાલે છે તેમાં ફરજિયાત ટિકિટ બારી શરૂ કરવામાં આવે. આ બાબતે અમે બોટ એસોસિએશન અને GMB પોર્ટ ઓફિસર સાથે મિટિંગ કરી મેં DYSP અને બોટ એસોસિએશનને ટિકિટ બારી શરૂ કરવા સમજૂત કર્યા. આજે સવારથી ઓખા બેટ દ્વારકા ફેરી સર્વિસમાં ટિકિટ બારી શરૂ થઈ છે.
મહેસાણામાં આરોગ્ય ક્ષેત્ર સંબંધિત વિવિધ પ્રકલ્પો અને મેગા મેડિકલ કેમ્પનો રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા બેચરાજી ખાતે મેગા મેડિકલ કેમ્પ તેમજ રાજ્ય સરકાર દ્વારા મંજૂર થયેલા મહેસાણા માટેના 4 નવીન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય, ઘણા ગામો વચ્ચે સામુદાયિક આરોગ્ય કેન્દ્ર હોય અને જિલ્લા સ્તરે મોટી સિવિલ હોસ્પિટલમાં જ્યાં અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હોય એ દિશામાં સરકાર સતત કાર્ય કરી રહી છે. રાજકોટમાં ગુજરાત માટે ગૌરવ સમાન એઇમ્સમાં હવે મેડિકલ સંશોધનો પણ થશે. આ કાર્યક્રમમાં સંસદ સભ્ય શારદાબેન પટેલ, રાજ્યસભા સાંસદ સભ્ય જુગલજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદ પરમાર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય કેમ્પ કે જેની અંદર ગાયનેક, ઓર્થો, હાર્ટ, સ્કિન બધા ડિસીઝો માટે એક નિદાન સારવાર કેમ્પ આખો અહીંયા આયોજિત કર્યો હતો. આ સાથે સાથે બ્લડ ડોનેશનનો કેમ્પ પણ અહીંયા યોજવામાં આવ્યો હતો અને સાથે 4 જેટલા અહીંયા હેલ્થ અને વેલનેસ સેન્ટરનું ઓપનિંગ હતું. મહેસાણા જિલ્લામાં જેટલી પણ આશરે 3500 જેટલી કુપોષિત માતાઓ છે એને પર ડે દૂધ આપવાનું 200 ml અને સાથે સાથે અતિ કુપોષિત માતાઓ હોય એમને પણ લાડુ આપવાનું કામ દૂધસાગર ડેરીએ કર્યું છે. ગત 1 મહિનામાં જ ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી આઝાદી મળી છે. ગુજરાત અને ભારત સરકારના સતત પ્રયાસોથી રાજ્યના માછીમારોની વતન વાપસી થતાં સાગર ખેડૂઓના પરિવારોમાં આનંદની લાગણી છવાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વિદેશમંત્રી એસ જયશંકર તેમજ કેન્દ્રીય પશુપાલન મંત્રી પરસોત્તમ રૂપાલા દ્વારા ગુજરાતના માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મુક્ત કરાવવા કરાયેલ રાજદ્વારી પ્રયાસો માટે રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજીભાઈ પટેલે તેમનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના માછીમારોના સર્વાંગી વિકાસ અને સુરક્ષા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે અને હર હંમેશ રહેશે. 7મી જૂને 5મા વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની ઉજવણી થશે. ફૂડ સ્ટાન્ડર્ડ સેવ લાઈફના થીમ ઉપર આ દિવસની ઉજવણી થશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય ફૂડ સેફ્ટી ઇન્ડેક્સમાં દેશભરમાં મોખરે છે. રાજ્યમાં હાલ કુલ 8 ક્લીન ફૂડ હબ ચાલી રહ્યા છે. અમદાવાદના કાંકરિયા ખાતે ફસાઈ દ્વારા માન્ય દેશનું સૌપ્રથમ ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ ઊભું થયું હતું. રાજ્યનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર બાજ નજર રાખી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં આ ટીમ સ્વચ્છ અન્ન સ્વચ્છ જનના મંત્રને સાકાર કરી રહી છે. વધુ સમાચારો વિરામ બાદ. આઈટીઆઈ કેન્દ્રોમાં પ્રવેશ મેળવવા માટેની સોનેરી તક. ઓનલાઈન એડમિશન સિસ્ટમ પર તારીખ 25/6/2023 સુધી પ્રવેશ ફોર્મ તેમજ નિયત ફી ભરી રજીસ્ટ્રેશન કરાવો. વધુ માહિતી માટે નજીકના હેલ્પ સેન્ટર અથવા આપેલા ટેલિફોન નંબર પર સંપર્ક કરવા વિનંતી. દૂરદર્શન સમાચારમાં આપનું પુનઃ સ્વાગત છે. ઓડિશાની બાલાસોર રેલ દુર્ઘટનાના કેસમાં સીબીઆઈની ટીમે દુર્ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. સીબીઆઈએ આઈપીસીની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરીને તપાસ શરૂ કરી છે. આઈપીસીની કલમ 337, 338, 304A, 34, 153, 154 અને રેલવે એક્ટની કલમ હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. સીબીઆઈની તપાસ બાદ દુર્ઘટના પાછળ મુખ્ય કારણ શું હતું તે સામે આવશે. રેલવેએ ઓડિશા રેલવે દુર્ઘટનામાં ટ્રેન ડ્રાઈવરની ભૂલ કે સિસ્ટમની કોઈ ખરાબીની સંભાવના નકારી કાઢીને સંભવિત તોડફોડ તેમજ ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ સાથે છેડછાડ થઈ હોવાના સંકેતો આપ્યા છે. દક્ષિણ પૂર્વ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી આદિત્ય કુમાર ચૌધરીએ જણાવ્યું હતું કે સીબીઆઈ અને રેલવે બંને સમન્વયમાં તપાસ કરી રહ્યા છે. દુર્ઘટનાના 4 દિવસ પછી પણ 101 મૃતદેહોની ઓળખ નથી થઈ શકી. વિવિધ હોસ્પિટલમાં 200 લોકો હજી પણ સારવાર લઈ રહ્યા છે. 900 લોકોને સારવાર આપીને રજા આપી દેવામાં આવી છે. ઓડિશા દુર્ઘટના પીડિતોના કુટુંબીજનો માટે રેલવેએ 3 લિંક તૈયાર કરી છે. આ લિંકમાં મૃતકોની તસવીરો અને તમામ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની યાદી છે.
તેથી કુટુંબીજનોને પોતાના સ્વજનોને શોધવામાં મદદ મળશે. है रेलवे से भी जो असिस्टेंस है वो दिया जा रहा है प्रॉपर जो भी चीज़ उनको चाहिए जैसे उन्होंने कहा था कि एविडेंसेस को सिक्योर करने के लिए तो भी आप देख रहे होंगे कोचेस को हमने सिक्योर करके रखा है जितने भी रेल्स जो थे डैमेज रेल्स थे स्लीपर्स थे वो सबको अलग करके रखा गया है ताकि उसको एविडेंसेस टैम्पर ना हो जो हमारे फाइल्स थी जो मशीन्स थी जो डेटा लॉगर्स की रीडिंग थी सारा चीज़ को हमने सील करके रखा हुआ है और उनके CRS एंड CBI को पुटअप किया जाएगा. सारे एंगल्स की जांच की जाएगी सिग्नलिंग एस्पेक्ट ऑपरेटिंग एस्पेक्ट TRD एस्पेक्ट मतलब एवरीथिंग विल बी लुक्ड एट ट्रैक पैरामीटर्स एवरीथिंग विल बी लुक्ड इनटू इन डिटेल बाय देम. રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA દ્વારા આજે ખાલિસ્તાન ગેંગસ્ટર લિંક કેસમાં દરોડા પાડવામાં આવ્યા હતા. એજન્સીએ પ્રતિબંધિત ખાલિસ્તાન ટાઈગર ફોર્સ માટે ભંડોળ એકઠું કરવા અને સંગઠન માટે દારૂગોળો અને હથિયારની દાણચોરી કરવાના કેસમાં આજે પંજાબના 9 અને હરિયાણાના 1 સરનામે દરોડા પાડ્યા હતા. ખાલિસ્તાની અને સ્થાનિક ગેંગસ્ટર વચ્ચેની સાંઠગાંઠનો તાગ મેળવવા આ દરોડા પાડવામાં આવ્યા છે. ભારતની મુલાકાતે આવેલા જર્મનીના સંરક્ષણ મંત્રી બોરિસ પિસ્ટોરિયસ દિલ્હીમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી રહ્યા છે. બેઠકમાં સંરક્ષણ ઉદ્યોગ અને સંરક્ષણ સહયોગના વિવિધ મુદ્દે ચર્ચા થઈ રહી છે. આ ઉપરાંત જર્મનીના રક્ષામંત્રી ઇનોવેશન ફોર ડિફેન્સ એક્સેલન્સ તરફથી આયોજિત એક કાર્યક્રમમાં કેટલાક ડિફેન્સ સ્ટાર્ટઅપ સાથે પણ મુલાકાત કરશે. જર્મનીના સંરક્ષણ મંત્રી બુધવારે મુંબઈમાં પશ્ચિમી નૌસેના કમાન્ડ મઝગાવ ડોક અને શિપ બિલ્ડર લિમિટેડ મુખ્યાલયોની પણ મુલાકાત લેશે. આ પહેલાં જર્મન સંરક્ષણ મંત્રીએ વોર મેમોરિયલ પહોંચીને શહીદોને અંજલિ આપી હતી. જર્મનીના સંરક્ષણ મંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું ત્યારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ત્રિદિવસીય સુરીનામ યાત્રાનો આજે અંતિમ દિવસ છે. રાષ્ટ્રપતિ લાલરોગ સંગ્રહાલય આર્ય દેવકર મંદિર અને વિષ્ણુ મંદિરના દર્શન કરશે. ત્યારબાદ 1902ના ગેવલિન હેમ્દન સ્મારક ઉપર એક સ્મારકનું આયોજન કરવામાં આવશે. સુરીનામમાં તેમનું સામુદાયિક સ્વાગત પણ કરવામાં આવશે. ત્યારબાદ તેઓ બીજી યાત્રા માટે બેલગ્રેડ જવા રવાના થશે. મહત્વનું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખી સાથે દ્વિપક્ષીય અને પ્રતિનિધિ મંડળ સ્તરની વાતચીત કરી હતી. બંને દેશો વચ્ચે આરોગ્ય અને કૃષિ ક્ષેત્રે 3 MOU પર હસ્તાક્ષર થયા હતા. તેમાં વર્ષ 2023થી 2027 દરમિયાન કૃષિ અને સંલગ્ન ક્ષેત્રમાં સહકાર માટે સંયુક્ત કાર્ય યોજનાનો સમાવેશ થાય છે. ભારતીય ફાર્માકોપિયા ધોરણોને માન્યતા આપવા અને તબીબી ઉત્પાદનોના નિયમનના ક્ષેત્રમાં સહકાર માટે સુરીનામના આરોગ્ય મંત્રાલય સાથેના MOUનો પણ તેમાં સમાવેશ થાય છે. સુરીનામે રાષ્ટ્રપતિ મુર્મુને તેમનું સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રાન્ડ ઓર્ડર ઓફ ધી ચેઇન ઓફ ધ યલો સ્ટાર એનાયત કર્યું હતું. सुरीनाम के सर्वोच्च पुरस्कार ग्रैंड ऑर्डर ऑफ द चेन ऑफ द येलो स्टार से नवाजा जाना मेरे लिए बड़ी सम्मान की बात है. ये सम्मान न केवल मेरे लिए बल्कि भारत के उन 140 करोड़ से अधिक लोगों के लिए भी अत्यधिक महत्व रखता है जिसका मैं प्रतिनिधित्व करती हूँ. કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાને પગલે ભાજપ દેશભરમાં સંપર્કથી સમર્થન કાર્યક્રમ અંતર્ગત ઉજવણી કરી રહ્યું છે. કેન્દ્રીય પશુપાલન, મત્સ્યપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પરસોત્તમ રૂપાલાએ પત્રકાર પરિષદ સંબોધીને PM મોદીના મહત્વના નિર્ણયો વિશે વાત કરી હતી. ખાસ કરીને તેમણે પશુપાલન વિભાગમાં લીધેલા મહત્વના નિર્ણયો વિશે કહ્યું હતું કે ભારત સરકાર તરફથી મોબાઈલ વેટરનરી યુનિટ આપવામાં આવ્યા છે. પશુઓ માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્ય સરકાર સાથે મળીને દેશભરના પશુઓનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. તેમણે આ 9 વર્ષ દરમિયાન ગ્રામ પંચાયતને મજબૂતી આપવાના પ્રયાસની સરાહના પણ કરી હતી અને જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતોને કેન્દ્રમાંથી પારદર્શક રીતે સમયસર બજેટ મળી રહ્યું છે. 11 કરોડ ખેડૂતોના ખાતામાં 2.5 લાખ કરોડ રૂપિયા સીધા જમા કરાવવા સહિત 9 વર્ષમાં લીધેલા અન્ય મહત્વના નિર્ણયો અને બદલાવો અંગે તેમણે વિસ્તારપૂર્વક વાત કરી હતી. मोबाइल वेटरनरी यूनिट पूरे देश में
भारत सरकार के खर्चे से देना, क्योंकि ये स्टेट सब्जेक्ट है। और जब ये फैसला हो गया तो राज्यों की ओर से भी एक डिमांड आई थी कि भाई आप एम्बुलेंस तो हमें दे देते हो, मगर बाद में हम इसका ऑपरेशन शुरू करेंगे तो इसमें डीजल लगेगा, ड्राइवर लगेगा, डॉक्टर लगेगा, तो ये तो आप हमारे घर पे एक लायबिलिटी छोड़ जाओगे। तुरंत ही मोदी जी ने इसका संज्ञान लेते हुए ड्राइवर, डीजल, डॉक्टर, पैरावेट, इन सारी चीजों को चलाने में जो खर्च आता है, इसको आप एक प्रकार से आप रिकरिंग कॉस्ट भी कह सकते हैं, उसमें भी 60% भारत सरकार देगी, ऐसा निर्णय करके इसको वायबल मॉडल के रूप में देश के पशुधन को डोर स्टेप टेक्नोलॉजी की मदद मिले, उसकी सारवार हो, और इसके लिए एक बहुत ही अहम फैसला मैं मानता हूं कि इस सरकार का माना जाएगा। કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડોક્ટર વિરેન્દ્ર કુમારે મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થતાં તેમના વિભાગની ઉપલબ્ધિઓ અંગે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે મોદી સરકારે 9 વર્ષના ગાળામાં જ દેશના 3.5 કરોડ આવાસોનું નિર્માણ કરીને ગરીબ લોકોને ઘર આપ્યા છે. તેમણે ઉમેર્યું કે 10 કરોડ લોકોને ગેસ કનેક્શન ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, જ્યારે 11 કરોડ શૌચાલયોનું નિર્માણ કરીને એક સામાજિક સમસ્યાને દૂર કરવાના પ્રયાસો થયા છે. અત્યાર સુધીમાં દેશમાં 74 એરપોર્ટ હતા, જે હવે 145 થઈ ગયા છે. મોદી સરકારના શાસનકાળમાં દરરોજ 37 કિલોમીટર જેટલા માર્ગનું નિર્માણ થાય છે, જે અગાઉ 12 કિલોમીટર થતા હતા. જળ જીવન મિશન અંતર્ગત દૂર સુદૂર અને પહાડી વિસ્તારોમાં પણ પાણીની વ્યવસ્થા કરાઈ છે. તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા 9 વર્ષમાં જે વિકાસના કાર્યો થયા છે તે ઉડીને આંખે વળગે તેવા છે. કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાને લઈ ભાજપ દેશભરમાં સંપર્કથી સમર્થન કાર્યક્રમ અંતર્ગત ઉજવણી કરી રહ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ગુરુગ્રામમાં પૂર્વ સૈનિકો સાથે મુલાકાત કરી તેમની સાથે મોદી સરકારના 9 વર્ષની કામગીરી અંગે ચર્ચા કરી હતી. જ્યારે રાજ્યસભાના સાંસદ અને ભાજપ નેતા પ્રકાશ જાવડેકરે પુણે ખાતે ભારતીય ક્રિકેટર કેદાર જાદવ સાથે મુલાકાત કરી કેન્દ્રમાં મોદી સરકારના કાર્યો અને ઉપલબ્ધિઓ વિશે ચર્ચા કરી હતી. રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની 3 દિવસીય બેઠક આજથી મુંબઈમાં શરૂ થશે. સર્વોચ્ચ બેંક ગુરુવારે દ્વિમાસિક નાણાકીય નીતિની જાહેરાત કરશે. છૂટક ફુગાવો ઘટીને 4.7% થવાને પગલે મોનેટરી પોલિસી કમિટીની આ બેઠક થઈ રહી છે. મહત્વનું છે કે 18 મહિના બાદ મોંઘવારી દર 5%ની નીચે આવી ગયો છે. નિષ્ણાતોના મતે આરબીઆઈ ગવર્નર શક્તિકાંતા દાસની આગેવાની હેઠળની 6 સભ્યોની સમિતિ મુખ્ય વ્યાજ દરોમાં યથાસ્થિતિ જાળવી રાખશે, જેથી ફુગાવામાં ઘટાડો ચાલુ રહે. સર્વોચ્ચ બેંકને આશા છે કે આ મહિને ફુગાવાનો દર વધુ ઘટશે. ઉલ્લેખનીય છે કે મોનેટરી પોલિસી કમિટીની છેલ્લી બેઠક બાદ રિઝર્વ બેંકે રેપો રેટ 6.5% પર યથાવત રાખીને વ્યાજ દરમાં વધારો અટકાવી દીધો હતો. 2000 રૂપિયાની નોટો ચલણમાંથી હટાવવાની જાહેરાત બાદ મોનેટરી પોલિસી કમિટીની આ પહેલી બેઠક છે. અમેરિકામાં ફુગાવાની ભીતિ વચ્ચે જોબ સેક્ટર ઉપર સંકટ તોળાઈ રહ્યું છે, જેની અસર આજે વૈશ્વિક શેરબજારો ઉપર જોવા મળી હતી. ભારતીય શેરબજારમાં આજે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીના શેર્સમાં ભારે વેચવાલી નીકળી હતી. બીજી તરફ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને ફેડરલ બેંક દ્વારા આ સપ્તાહમાં વ્યાજદર સંબંધી નિર્ણયોની જાહેરાત થવાની છે, તેને પગલે પણ ભારતીય બજારમાં આજે સુસ્તી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો આજે સપાટ ચાલ સાથે બંધ રહ્યા હતા. સેન્સેક્સ 5 અંકના વધારા સાથે 62,792 અંક પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 18,600ની સપાટીની નજીક બંધ રહ્યો હતો. મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં સામાન્ય વધારો જોવા મળ્યો હતો. તો એમસીએક્સ પર સોના ચાંદીના ભાવોમાં નજીવો વધારો જોવા મળી રહ્યો છે. ડોલર સામે રૂપિયો 82.60ના સ્તરે કારોબાર કરી રહ્યો છે, તો બીજી તરફ સાઉદી અરેબિયા તરફથી ઉત્પાદન ઉપર કાપ મૂકવાના નિર્ણયની અસર બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ઉપર જોવા મળી હતી.
બ્રેન્ટ ક્રૂડ ઓઇલ બેરલ દીઠ ભાવ $75 નજીક કારોબાર કરી રહ્યું છે. કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા દેશની શૈક્ષણિક સંસ્થાઓના રેન્કિંગ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં મેનેજમેન્ટની કેટેગરીમાં અમદાવાદની આઈઆઈએમ સતત ચોથા વર્ષે ટોચ ઉપર રહી છે. ત્યારબાદ આઈઆઈએમ બેંગ્લોર અને આઈઆઈએમ કોઝિકોડનો સમાવેશ થાય છે. બીજી તરફ આઈઆઈટી મદ્રાસ અને બેંગ્લોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બીજા નંબરે રહી છે. 4 અલગ અલગ કેટેગરીમાં શિક્ષણ સંસ્થાઓને રેન્કિંગ અપાયું છે. 8 વિષયોને આધારિત આ રેન્કિંગ કેટેગરીની સંસ્થા 12 પર છે. નવી કેટેગરીમાં એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, ફાર્મસી, લો, મેડિકલ તેમજ આર્કિટેક્ચરને સામેલ કરાઈ છે, જે અંતર્ગત લો કેટેગરીમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી 7મા ક્રમે, જ્યારે આર્કિટેક્ચર કેટેગરીમાં ગુજરાતની સેન્ટર ફોર એન્વાયરમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી સેપ્ટ યુનિવર્સિટી પણ 7મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. સૌરાષ્ટ્ર મોટો દરિયાકાંઠો વિસ્તાર ધરાવે છે. દરિયાઈ પટ્ટીમાં બાગાયતી નારિયેળીનો પાક લેવાતો હોય છે, પરંતુ છેલ્લા 2-2.5 વર્ષથી આ પાકમાં વ્હાઇટ ફ્લાયનો રોગ લાગી જતાં ઊભા પાકને નુકસાન પહોંચી રહ્યું છે. કાંઠા વિસ્તારના બાગાયતી પાક લેતા ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. તેથી ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિ અને સામે કૃષિ વિષયક સમસ્યાઓનું વૈજ્ઞાનિક ઢબે નિરાકરણ લાવવાની તાલીમ આપવા એક સેમિનાર યોજાઈ ગયો. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને ગુજરાત કૃષિ વિજ્ઞાન મંડળ ઝોનલ ચેપ્ટર દ્વારા સંયુક્તપણે રાજ્યકક્ષાનો 1 દિવસીય સેમિનાર યોજાયો હતો. સેમિનારમાં 350 જેટલા ખેડૂતોને વિવિધ વિષયે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એ નાળિયેરીની ઉત્પાદકતા આપણા દેશમાં સૌથી વધુ છે, પણ એ ઉત્પાદકતા જળવાઈ રહે એ જાળવવા માટે ખાસ આ સેમિનારનું આયોજન કરેલું છે. અને બદલતા જતા વાતાવરણમાં જે ગ્લોબલ વોર્મિંગને કારણે જે આપણી બટકી જાતો છે, એ બટકી જાતોમાં ફળ ધારણ પ્રક્રિયાને પણ અસર થયેલી છે. તો આ પ્રશ્નનું સમાધાન કઈ રીતે કરવું એનું માર્ગદર્શન અમારા વૈજ્ઞાનિકો જે ખેતી કરતા ખેડૂતોને આપશે. જે ઇન્સેક્ટિસાઇડ બધા છે એ ઇન્સેક્ટિસાઇડની જુદી જુદી માત્રાઓ પ્રમાણે ભલામણ કરી અને ખેડૂતોને આજે વધારે આપણે સમજ આપીશું. અને સાથે સાથે હવે પ્રાકૃતિક ખેતીની જે વાત આવે છે ને, એની અંદર વ્હાઇટ ફ્લાયને કંટ્રોલ કરવા માટે જે જીવામૃત બનાવવામાં આવે છે, એ જીવામૃત વધારે અસરકારક દેખાય છે. એટલે એની પણ આજે આપણે ચર્ચા કરીશું. આ સાથે આજનું આ ન્યૂઝ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર. આઈટીઆઈ કેન્દ્રોમાં પ્રવેશ મેળવવા માટેની સોનેરી તક. ઓનલાઈન એડમિશન સિસ્ટમ પર તારીખ 25/6/2023 સુધી પ્રવેશ ફોર્મ તેમજ નિયત ફી ભરી રજીસ્ટ્રેશન કરાવો. વધુ માહિતી માટે નજીકના હેલ્પ સેન્ટર અથવા આપેલા ટેલિફોન નંબર પર સંપર્ક કરવા વિનંતી. सर की जाए पल, सर की जाए पल, काल तणु